પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આગામી તહેવારો અંગે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી 7મ 8મ અને જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણની અધ્યક્ષતામાં શહેરના નાગરિકોની શાંતિ સમિતિની બેઠક મળી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણે જણાવ્યું હતું કે શહેરમાં 3 શોભાયાત્રાની આયોજકોની મંજૂરી મળી છે। આયોજકોએ એ જ શરતો સાથે મંજૂરી મળેલ છે કે તેનું પાલન કરવું અને કાયદો વ્યવસ્થા જાળવવા સહકાર આપવું, સાથોસાથ તહેવારો દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન કરી તેની તકેદારી રાખવા। શાંતિ સમિતિની બેઠકમાં પીએસઆઈ ડી.એમ. કાગડા તથા પીએસઆઈ બી.કે. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ સહકારથી ખાતરી આપી હતી, કેટલાક સૂચનો કર્યા હતા। બેઠકમાં જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ, ઉપપ્રમુખ ભીખાભાઈ તેમજ ઘાટી સમાજના પ્રમુખ યુસુફભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન। આજરોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના 30 જેટલા આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આગામી સમયમાં આવનાર 7મ 8મના તહેવાર અનુસંધાને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ શ્રાવણ માસ અનુસંધાને જે સોમનાથ મંદિરે ટ્રાફિક રહે છે એના હિસાબે કોઈ ટ્રાફિકની કોઈ સમસ્યા ના ઊભી થાય તેમજ કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જોખમાય નહીં એ અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને એકત્ર કરીને આજરોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું।